તો ફરી મિત્રો સ્વાગત છે અપૂર્ણાંક પાર્ટ 2માં। અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના દાખલા જોઈએ। અપૂર્ણાંકનો બીજો પાર્ટ લઈને આવ્યા છીએ। પહેલા પાર્ટમાં આપણે અપૂર્ણાંક શું છે, કઈ રીતના લખાય શીખી ગયા। હવે બીજા પાર્ટમાં તેના સરવાળા અને બાદબાકીના દાખલા શીખવાના છે। તો શરૂ કરીએ સરવાળાના દાખલાથી અપૂર્ણાંકના। તો 3/4 પ્લસ 3/4 છે। જો અહીંયા છેદ સરખા છે બંનેના, એટલે છેદ સરખા કરવા નહીં પડે। 3 પ્લસ 3 છેદમાં 2 4 છે, એમાં એક જ 4 લખવાના। ઉપરની સંખ્યાનો સરવાળો કરો, 3 ને 3 100 અને છેદમાં 4 આપણો આન્સર છે। છેદ ઉડે છે એટલે ઉડાડી નાખવાના। આમાંથી 2 જાય એટલે 2 વધે, અને આમાંથી 2 જાય એટલે 3 વધે। 2 જાય એટલે 3 દુ 6 અને 2 દુ 4। તો આપણો ફાઇનલ આન્સર છે 3/2। હવે બીજો પ્રશ્ન જોઈએ। 4/9 અને 1/9। જો અહીંયા પણ છેદ બધાના સરખા છે। 2 પ્લસ 4 પ્લસ 1 છેદમાં 9 એક જ વાર લખવાના। છેદમાં 9 એક જ વાર લખવાના। ઉપરનો સરવાળો કરીએ તો 2 ને 4 6, 6 ને 1 7, 7/9 આપણો રાઈટ આન્સર છે 7/9। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો 7/15 પ્લસ 2/15। જો અહીંયા પણ છેદ સરખા છે એટલે છેદમાં 15। ઉપર 7 પ્લસ 2, 7 અને 2 9 થાય, એટલે 9/15 એ આપણો રાઈટ આન્સર રહેશે। બીજો પ્રશ્ન લઈએ। જો અહીંયા છેદ સરખા નથી તો પહેલાં તો છેદ સરખા કરવા પડશે। તો આ 3 રહ્યા એને કઈ સંખ્યા સાથે ગુણવી તો 6 આવશે। તો 3 ને 2 સાથે ગુણવી તો 6 આવે, અને 2 નીચે ગુણવી એટલે ઉપર પણ 2 ગુણવા પડે। જો ઉપર નીચે સરખી સંખ્યા ગુણી શકાય અને સરખી સંખ્યા ભાગી પણ શકાય, પણ નિયમ શું છે, ઉપર નીચે બે બાજુ થતું હોવું પડે। 2 ગુણવાના છે, પ્લસ 1/6। હવે ભાગ કરવી એટલે ગુણાકાર કરવી। 2 એકા 2 છેદમાં 3 દુ 6 પ્લસ 1/6। જો હવે છેદ સરખા થઈ ગયા। હવે આને એક જ વાર લખશું 6 ઉપર 2 પ્લસ 1 બરાબર 3/6। ભાગ ઉડે છે અહીં કણે, 3 દુ 6 એટલે ફાઇનલ આન્સર છે 1/2। જો ઉપર આ 1 નથી, કાંઈ નથી, એટલે 1 તો હોય જ તે, એટલે આ આપણો ફૂલ ફાઇનલ આન્સર છે 1/2 એટલે કે અડધો। તો બીજો પ્રશ્ન લઈએ। 5/8, 1/12 અને 3/4। જો અહીંયા પણ છેદ સરખા નથી એટલે શરૂઆત તો છેદ સરખા કરવા પડશે। તો 8ને કોની સાથે ગુણવી તો છેદ સરખા થાય। 12ને કોની સાથે ગુણવી, જો 3 સંખ્યા છે ને એટલે પહેલાં તો આનો ગુસા લઈ લેવાનો, એટલે તમને કોની સાથે ગુણવા એ ખબર પડી જાય। તો 8, 12 અને 4નો ગુસા છે 24 ગુસા થાય છે આનો 24। જો 8ને કોની સાથે ગુણવી તો 24 થાય, 3ની સાથે ગુણ્યા 3। 12ને કોની સાથે ગુણો તો 24 થાય, 12 દુ 24। અને 4ને કોની સાથે ગુણ્યું તો 24 થાય, 4 સંગ 24
તો જેટલી સંખ્યા આપણે નીચે ગુણવી એટલી સંખ્યા ઉપર પણ ગુણવાની. તો આને 100 સાથે ગુણવી તો 24 થાય. તો ઉપર 3 હારે પણ 6નો ગુણાકાર કરવાનો. પછી 12 ને 2 સાથે ગુણવી ત્યારે 24 થાય. તો ઉપર 1 હારે પણ 2નો ગુણાકાર કરવાનો. અને 8નો 3 સાથે ગુણાકાર કરવી તો 24 થાય. તો ઉપર પણ 3 સાથે ગુણાકાર કરવાનો. એટલે આપણી છેદ સરખા કરેલી રકમ મળી જશે. તો છેદમાં તો 24 જ આવશે કે આપણે સરખા કર્યો છે એટલે. ઉપર જોઈએ 5 તેરી 15 પ્લસ 2 1 2 2 પ્લસ 3 6 18 8 તેરી 24 12 દુ 24 અને 4 છંગ 24. નીચે તો 24 જ આવશે. ઉપરનો સરવાળો કરીએ તો 5 ને 2 15 ને 2 17 17 ને 18 35. તો 35ના છેદમાં 24 આ આપણો રાઈટ આન્સર છે. 35ના છેદમાં 24. જો છેદ સરખા ન હોય ને ત્યારે છેદ સરખા કરી નાખવાના. અમુક છેદ પાદરા સરખા થશે અને અમુકમાં આ રીતના ગુચ્છા લેવો પડશે. તો હવે બાદબાકીના દાખલા જોઈએ. 5ના છેદમાં 6 માઇનસ 4ના છેદમાં 6. આ છેદ સરખા છે એટલે સરખા તો નહીં કરવા પડે. 5 માઇનસ 4 છેદમાં 100. 5માંથી 4 જાય એટલે 1 વધશે. 1ના છેદમાં 6 આપણો રાઈટ આન્સર છે. બીજો પ્રશ્ન લઈએ. 1ના છેદમાં 5 માઇનસ 2ના છેદમાં 5. 1ના છેદમાં 5 માઇનસ 2. છેદમાં તો 5 જ એક જ વાર લખાશે. તો 1માંથી 2 જાય એટલે 1ના છેદમાં 5. આ આપણો રાઈટ આન્સર છે. બીજો પ્રશ્ન લઈએ. જેમાં જો છેદ સરખા નથી તો પહેલાં તો છેદ સરખા કરવા પડશે. અને અહીંયા જુઓ 18 જો એ આ 9નો ગુણક છે એટલે અહીંના છેદ સરખા આ એક રકમમાં તે છેદ સરખા થઈ જશે. 9ને 2 સાથે ગુણવી ત્યારે 18 થાય. તો ઉપર પણ 2 હારે ગુણવા પડશે 4ને. તો નવી રકમ લખીએ આપણે. 5ના છેદમાં 18 માઇનસ 4 દુ 8 છેદમાં 9 દુ 18. 8ના છેદમાં 18 આ આપણી નવી રકમ છે. હવે આને બાદબાકી કરવી. 5 માઇનસ 8 છેદમાં 18. 5માંથી 8 જાય એટલે 3 વધશે. એ માઇનસ લખવાના. નિશાની મોટાઈની માઇનસ છે એટલે. અને છેદમાં 18. આ આપણો રાઈટ આન્સર છે. -3ના છેદમાં 18. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. 4ના છેદમાં 5 માઇનસ 3ના છેદમાં 8. જો આ છેદ સરખા નથી અને ડાયરેક્ટ થશે નહીં એટલે માથાકૂટ કરવી પડશે. જો આ રીતની બે સંખ્યાઓને છેદ સરખા ન થતા હોય ને તો ગુસ્સા ન લેવો પડે, પાતળો જ ગુણાકાર કરવાનો. આનો ગુણાકાર આની હારે કરવાનો અને આનો ગુણાકાર આની હારે કરવાનો. એટલે આને ગુણ્યા 5 કરવાના. ઉપર જેટલાનો ગુણાકાર કરવી નીચે એટલો જ ઉપર હારે કરવાનો. એટલે 3 ગુણ્યા 5. હવે આ 5 રહ્યા એનો ગુણાકાર આ 8 હારે કરવાનો. એટલે આને ગુણ્યા 8. એટલે ઉપર પણ 8 હારે ગુણવા પડશે. ઉપર નીચે સરખું ગણાય. હવે આપણે નવી રકમ લખીએ. 8 ચોક 32 ના છેદમાં 8 પંચા 40. માઇનસની નિશાની. 3 પંચા 15.
છેદમાં 8 પંચા 40. આ આપણી નવી રકમ થઈ ગઈ. હવે બાદબાકી કરવી. 32માંથી 15 જાય છેદમાં તો 40 હમણાં આવશે. 32માંથી 15 જાય એટલે કેટલા વધે? 30માંથી 10 જાય એટલે 20 વધશે. પછી 32માંથી 2માંથી 5 જાય એટલે 3 વધશે. 20માંથી 3 કાઢો એટલે 17 વધશે. એટલે આપણો આન્સર રહેશે 17/40. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર રહેશે. બીજો પ્રશ્ન લઈએ. જો એમાં પણ છેદ નોખા નોખા છે, પણ જો 14 દુ 28 અને 14 તેરી 14 ચોક 56 એટલે 14 રહ્યા એ આ 56માં આવી જશે. એટલે ગુસા નહીં લેવો પડે, એમણામ છેદ સરખા થઈ જશે. અને આ 28 રહ્યા એ પણ 56નો ગુણક છે. 56નો ગુણક 28 છે એટલે એ પણ ઈમણામાં આવી જશે. તો 14નો કોની સાથે ગુણાકાર કરીએ તો 56 આવે? 14 ચોક 56 એટલે આને ગુણ્યા 4, તો ઉપર પણ 4 વડે ગુણવાના. પછી 28નો કોની સાથે ગુણાકાર કરીએ તો 56 આવે? તો 2 સાથે, એટલે 28 ગુણ્યા 2 એટલે 56. 11નો પણ 2 હારે ગુણાકાર કરવાનો. હવે નવી રકમ લખીએ. 9 ચોક 9 છે ને 36 છેદમાં 14 ચોક 56. છેદ તો બધે સરખો જ આવશે. પછી પ્લસ 11 દુ 22 છેદમાં 28 દુ 56. પછી જો આ માઇનસ છે પાછું એની ભૂલી જવાનું. 19/56. છેદ સરખા થઈ ગયા છે. એટલે હવે બાદબાકીનો સરવાળો કરવી. 36 વત્તા 22 માઇનસ 19 અને આખાના છેદમાં 56. જો પહેલાં સરવાળો કરો કે પહેલાં બાદબાકી કરો, જવાબમાં કોઈ ફેર પડે નહીં. તમને જે સારું લાગે હેલું પડે એ પહેલાં કરવાનું. તો આપણે પહેલાં અહીં બાદબાકી કરી નાખવી, નાની રકમ છે એટલે. તો 22માંથી 19 જાય એટલે 3 વધશે. આનો જવાબ 3 આવ્યો. પણ કેવા? પ્લસ, કારણ કે 22 રહે એ મોટા છે એટલે પ્લસ. જો અહીં માઇનસ મોટા હોતા તો અહીં માઇનસ આવે, પણ 22 મોટા છે એટલે પ્લસ આવશે. અને 36 પ્લસ 3 કરો એટલે 39 થાય. એટલે આપણો રાઈટ આન્સર છે 39/56. બીજો પ્રશ્ન લઈએ. તો હવે મિત્ર મિશ્ર અપૂર્ણાંક આવ્યો. મિશ્ર અપૂર્ણાંક કાલે આપણે જોઈ ગયા કે સાદા અપૂર્ણાંકમાં કઈ રીતના ફેરવવાનું. છેદનો આની હારે ગુણાકાર કરવાનો, પછી જે જવાબ આવે એનો આ સંખ્યા હારે સરવાળો કરવાનો. એટલે આપણો મિશ્ર અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવાઈ જાય. એટલે 5 6 30, 30 ને 2 32 છેદમાં આ 5 તો રવા જ દેવાના હમણાં, વત્તા આ બેનો ગુણાકાર 5 તેરી 15, 15 અને 1 સાથે સરવાળો એટલે 16 છેદમાં 5 તો હમણાં રવા જ દેવાના. આનો આને ગુણાકાર કર્યો તો 5 કાઢી નહીં નાખવાના, 5 તો રવા જ દેવાના. છેદમાં હોય એ હંમેશા રવા દેવાનું. 32 વત્તા 16 છેદમાં 5. 16 અને 32 કેટલા થાય? તો કે 48 ના છેદમાં 5 આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. નેક્સ્ટ પ્રશ્ન લઈએ.
6 1/9 પ્લસ 5 1/9 છેદ હરખા છે એટલે હરખા જ નહીં કરવા પડે. આ બેનો ગુણાકાર અને આનો સરવાળો. 6 9 9 સંગ 54 અને 1 55 ના છેદમાં 9 વત્તા 9 પંચું 45 45 ના 1 46 ના છેદમાં 9 55 વત્તા 46 ના છેદમાં 9. 55 અને 46નો સરવાળો કેટલો થાય? 5 ને 6 11 11નો એકડો વધી પડી 1 5 ને 5 10 એટલે 101 ના છેદમાં 9. આ આપણો રાઈટ આન્સર છે 101/9. નેક્સ્ટ મિશ્ર અપૂર્ણાંકનો બાદબાકીનો છે પ્રશ્ન. જો સાદા અપૂર્ણાંક ફેરવવાની પ્રોસેસ તો એક જ રહેશે. આનો આની સાથે ગુણાકાર અને જે જવાબ આવે એનો આનો સરવાળો. 5 25 25 ને 4 29 29 ના છેદમાં 5 માઇનસ 5 તરી 15 15 ને 4 19 19 ના છેદમાં 5. હવે આ બેનો સરવાળો 29 બાદબાકી કરવાની છે. 29 માઇનસ 19 ના છેદમાં 5 બરાબર 9માંથી 9 જાય એટલે 0 અને 2માંથી 1 જાય એટલે 1 10 ના છેદમાં 5. જો છેદ ઉડે છે 5 દુ 10 એટલે આનો ફાઇનલ આન્સર 2 આવ્યો. બીજો પ્રશ્ન લઈએ. આ બેનો ગુણાકાર અને આ બેનો સરવાળો. 6 એકા 6 100 અને 5 11 11 ના છેદમાં 6 ઈમણા અને 12 એકા 12 12 ને 1 13 13 ના છેદમાં 12. જો અહીંયા છેદ સરખા નથી એટલે છેદ સરખા કરવા પડશે. તો 6 રહ્યો આનો ગુણાક છે એટલે આનો પાત્રો 2 સાથે ગુણાકાર કરવી એટલે 12 થઈ જાય. તો ઉપર પણ 2 સાથે ગુણવા પડશે એટલે 11 દુ 22 ના છેદમાં 12 માઇનસ 13 ના છેદમાં 12 22 માઇનસ 13 ના છેદમાં 12 22માંથી 13 કાઢો એટલે 9 વચ્ચે 9 ના છેદમાં 12 એ આપણો રાઈટ આન્સર. જો છેદ ઉડે છે તો ઉડાડી નાખવાના. 3 ના છેદમાં 4 આ આપણો રાઈટ આન્સર ફૂલ એન્ડ ફાઇનલ. છેદ ઉડાડતા વધશે. તો મિત્રો આવું નવું ગણિત શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને ફોલો કરો, શેર કરો. તો મિત્રો વિડીયો પૂરો જોજો, સ્કીપ ન કરતા, તો જ ખ્યાલ આવશે કે ગણિત કેટલું સહેલું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તે અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર એ લઈને આવશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.